સો નમસ્કાર મિત્રો, ફરી આજે તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું. અને ફાઇનલી આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ જ્ઞાન સહાયક એટલે કે ટેમ્પરરી સોલ્યુશન શિક્ષણમાં આપવાની જે સરકારે આજે જાહેરાત કરી દીધી છે એના વિશે આજે ડિસ્કસ કરવાના છીએ. તો પહેલાં જણાવી દઉં કે ભાઈ મારી ચેનલમાં કોઈ નવા હોય તો હું ટેટ રિલેટેડ નવો વિડીયો બનાવું છું, અને કોઈ ભરતી રિલેટેડ હોય તો એના રિલેટેડ હું વિડીયો બનાવું છું. તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જોડે શેર કરી દેજો, તો તમને નવી અપડેટ મળતી રહે છે. બરાબર. તો આજે આપણે ડિસ્કસ કરીશું કે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શું રિક્વાયરમેન્ટ છે, કયા 3 કેટેગરીમાં કેન્ડિડેટ લેવાના છે, કઈ તારીખે ફોર્મ ભરવાના ચાલુ થશે અને કઈ તારીખે મેરિટ લિસ્ટ, અને બધી આજે વસ્તુ ડિસ્કસ કરવાના છે આજે. એટલે કે 9 તારીખે 9/7/2026ના રોજ જાહેરાત આવી ગઈ છે. અને પહેલું જ કે જ્ઞાન સહાયક માધ્યમિકમાં પહેલાં તો 48 વર્ષની ઉંમર વધારી દેવામાં આવી છે, અને ઉચ્ચતર માધ્યમિકમાં 50 વર્ષની ઉંમર કરી દેવામાં આવી છે. એટલે જે 50 વર્ષ સુધી કોઈ બી કેન્ડિડેટ કે 48 વર્ષ સુધી માધ્યમિકમાં કોઈ બી કેન્ડિડેટ એપ્લાય કરી શકે, એ પહેલી વસ્તુ છે. પગાર ધોરણ તમને કહી દો કે 24,000 છે, એ માધ્યમિકમાં લેવામાં 9 થી 10માં 9-10માં 24,000 પગાર આપવામાં આવશે, અને 11-12માં 26,000 પગાર આપવામાં આવશે. આ છે જ્ઞાન સહાયક એટલે કે ટેમ્પરરી સોલ્યુશન. તમને ખબર જ છે હજી કાયમી ભરતી આવી નથી. આ 11 મહિનાનો કરાર ભરતી છે. જો કાયમી ભરતી થઈ જાય છે તો 11 મહિનાનું કરાર ટેમ્પરરી ત્યાં પૂરું થઈ જતું હોય છે. આ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આ ભરતી કરવામાં આવે સરકાર દ્વારા જ. હવે બીજી એક મેઇન વસ્તુ છે કે તારીખ કઈ તારીખો છે. બરાબર. તો 9 તારીખ એટલે આજથી જ બપોરે 2 વાગ્યાથી ચાલુ થઈ જશે. એટલે આજે જાહેરાત થઈ છે ને આજે બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. બરાબર. અને 15 તારીખ સુધી ફોર્મ ભરાશે. બરાબર. આટલા દિવસ સુધી આજેથી 9થી લઈને 15 એટલે ગણો કે તમે 6 દિવસ સુધી તમને એક અઠવાડિયું તમને ફોર્મ ભરવાના આપે છે. પ્લસ તરત 2 ને 3 દિવસ એટલે કે 18 તારીખે બીજા 2-3 દિવસ પછી 18 તારીખે 3 દિવસે તમને ત્યાં મેરિટ લિસ્ટ જાહેર કરી દેશે. કેટલી ફાસ્ટ, જેટલી તમે 1 થી 5માં જોઈએ એ રીતે આમાં પણ એટલી ફાસ્ટ ચાલી રહી છે. 18 તારીખે તમારી મેરિટ લિસ્ટ જાહેર થશે. પછી 20 તારીખે તમને પ્રથમ જિલ્લા પસંદગી માટે તમને બોલાવવામાં આવશે. પછી 20ની અને પછી 22 તારીખે બીજો જિલ્લો પસંદગી કરવા માટે બોલાવવામાં આવશે. અને પછી 24 તારીખે એટલે એક દિવસ ગેપ છોડીને તમને ત્રીજો જિલ્લો પસંદગી કરવા માટે બોલાવવામાં આવે છે. તો આ રીતે અરજી કરવાની તારીખ અને કયા જિલ્લા પસંદગી છે એ 3 વખત તમને બોલાવવામાં આવશે. એ તમને અહીંયા બતાવવામાં આવ્યું છે. પ્લસ હવે તમારે મેઇન અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કયા કેન્ડિડેટ હમણાં અપ્લાય કરી શકે, જે નવી વસ્તુ આ વખતે એડ થઈ છે. બરાબર. પહેલી વસ્તુ એડ થઈ છે કે પેજ જે 2023માં જે તમને ખબર ત્રિસ્તરીય ટેટ આવી હતી પ્રિલિમ્સ, અને જે મેન્સવાળી જે અત્યારે હાલ 2026માં ચાલી રહી છે. હજી મેન્સ બાકી છે. એક્ઝામ 19 તારીખે તમારે બધાને મેન્સ હશે HSમાં, અને 18 ઓગસ્ટની તમને ખબર છે કે ભાઈ એસની પણ છે. તો એ જ પ્રમાણે લાસ્ટ 2023માં લેવાઈ હતી. 2023ના જે કેન્ડિડેટ હશે જે જ્ઞાન સહાયકમાં લાગી જે બાકી રહ્યા હશે એ લોકોને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવશે. પહેલી પ્રાયોરિટી. બરાબર. ફર્સ્ટ પ્રાયોરિટી જે ત્રિસ્તરીય ટાટ પાસ છે એ લોકો. બીજી પ્રાયોરિટી 9, 10 અને 11, 12 બંનેમાં, એસ અને HSમાં બંનેમાં. પછી બીજી પ્રાયોરિટી એ રહેશે કે જે લોકો અગર આમાંથી કેન્ડિડેટ નથી મળતા તો બીજી પ્રાયોરિટી એ છે કે ભાઈ જે લોકો આજ સુધી જેટલી બી ટેટ ગઈ છે ટાટ HS અને એસમાં, એ 2023 પહેલાંની એક સ્તરીય એટલે સિંગલ ખાલી પ્રિલિમ લેવાતી હતી એ પ્રમાણે એક્ઝામ MCQ વાળી એ પાસ કરેલા કેન્ડિડેટને લેવામાં આવશે. એટલે પહેલી પ્રાયોરિટી દ્વિસ્તરીયવાળા, પછી એક જે કોઈ બી એક્ઝામ ટાટ પાસ કરી હોય 2023 પહેલાંના એ બધા કેન્ડિડેટને બોલાવવામાં આવશે. અને થર્ડ પ્રાયોરિટી આવશે કે જો કેન્ડિડેટ આ બેમાંથી કેન્ડિડેટ નથી મળતા પછી શું કરવાનું. તો આ કેન્ડિડેટ નથી મળતા તો HS માટે ખાસ કરીને જે માસ્ટર MA કરેલું હોય, MA પ્લસ B.Ed કરેલું હોય એટલે કે વ્યવસાયિક લાયકાત તમારી B.Ed થાય, અને MA તમારી છે એ તમારી HS માટેની લાયકાત છે. તો MA B.Ed તમારે હોય તો તમે હાયર સેકન્ડરીમાં એપ્લાય કરી શકો છો. અને એ જ પ્રમાણે જો 9, 10માં તમારે એપ્લાય કરવું છે તો BA B.Ed હોવું જોઈએ, એ ફરજિયાત છે. એ તમારી થર્ડ કેટેગરીમાં આવે છે. તો ફર્સ્ટ કેટેગરી દ્વિસ્તરીય એટલે કે જે 2023માં પાસ થયા છે એ લોકો, જે મેન્સ અને પ્રિલિમ્સ આવે છે એ લોકો જે બચી ગયા છે અને પાસ આઉટ છે. અને સેકન્ડરી છે પછી એના પછી કોઈ બી યર્સમાં પાસ કર્યું એના પહેલાંના એ બધા, અને થર્ડમાં જે પછી આપણને BA B.Ed કે MA B.Ed વાળા કેન્ડિડેટ લેવાના છે. તો આ રીતે આ સરકારની ભરતીનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ તમે એકવાર જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. 11 મહિનાનો કરાર છે. આમાં કાયમી ભરતી થાય લોકો માટે આજે પણ ગાંધીનગર ગયા છે. 1 થી 5માં પણ જ્ઞાન સહાયક તમે જોવો છો, એક જ્ઞાન સહાયક લઈ લીધા છે. વિદ્યા સહાયકને હજી કોઈ એમાં ચર્ચા વિચારણા ચાલી નથી રહી. B.Ed PTCનું પણ આવી ગયું છે, પણ હજી સુધી કોઈ PLMની માથાકૂટ કે ચર્ચા ચાલી નથી. ગમે ત્યારે આવી જશે PLM, કાં તો ઓપન કરશે, આવો ડિસ્કસ થશે આગળ. અત્યારે હાલ ખાલી આપણે જ્ઞાન સહાયકની વાત કરીએ છીએ. અત્યારે હાલ ટેમ્પરરી સોલ્યુશન સરકાર શોધી રહી છે. કાયમી ભરતી ક્યારે કરશે એ બધાનો સવાલ છે. કાયમી ભરતી થાય અમારી પણ રિક્વેસ્ટ છે સરકારને. જો કાયમી ભરતી થઈ જાય તો બાળકો વિદ્યાર્થીઓને અને કેન્ડિડેટને સારું છે, અને શિક્ષણ માટે પણ સારું છે. ક્યાં સુધી આપણે જ્ઞાન સહાયક ભરતી કરતા રહીશું. બરાબર. તો આ છે. આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ્સમાં મને જણાવજો. અને આના સિવાય બીજા પણ તમારા મને ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવી શકો છો. જ્ઞાન સહાયક ભરતી 11 માસની કરાર છે. હજી તો તમને ખબર છે કે હાલ 2026નું
ચાલી રહ્યું છે, પણ હજી કેન્ડિડેટ પાસ થયા નથી, એટલે 2023વાળાને એના પહેલાંવાળા જ લેવાના છે, એટલે કોઈ ક્વેશ્ચન છે તો નહીં બીજું. અને હા, આ બધું ઓનલાઈન જ અરજી કરવાની છે, રૂબરૂ કુરિયર દ્વારા શીખવાડવામાં આવશે નહીં, આ વસ્તુ તમારે યાદ રાખવાનું. ઓનલાઈન જ અરજી કરવાની છે. વેબસાઇટ આપેલી છે, તમે જોશો GNSAHEC.SSAGujarat.org, એના પર એક વેબસાઇટ છે. એ વેબસાઇટ તમે જશો એટલે ત્યાં તમને આજે બપોરે 2 વાગ્યાથી વેબસાઇટ ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. અને બીજી કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને જણાવી શકો છો. ગુજરાતની સરકારી, બિનસરકારી, અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા જે બીજી સામાજિક ન્યાય અધિકારી વિભાગ હસ્તગત જે બીજી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક વિકસિત જાતિ કલ્યાણ હસ્તક ગુજરાતી જે અનુદાનિત નિવાસી શાળા એટલે કે આશ્રમ શાળાઓમાં પણ જે ભરતી જે રીતે આપણે 1 થી 5માં કરી એ જ પ્રમાણે આ રીતે આનંદ ભરતી કરવાના છે. તો આ રીતે આખી પ્રોસેસ છે. તમને આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને જણાવજો કમેન્ટ્સમાં, હું તમારો જવાબ આપતો રહીશ. અને થેન્ક યુ સો મચ. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો તમારા માટે ધન્યવાદ. થેન્ક યુ.